સોનાના કુળમાં અમારે બાવાજી બેઠા છે. હા, મારો રૂખડિયો ક્યાં ગયા? બાવાજી ભગત ક્યાં? બાવાજી જ્યારે પૂજાય છે ત્યારે રૂખડો બાવા તું હળવો હળવો હાલજો એ રૂખડો બાવા તું હળવો હળવો હાલજો ગોરવાને વાગે રૂખડિયો સિગરેટ માં સોલંકી થાને હાબદો તારે કુંડળ જણકે એ પણ તારા ધણમાં પડી જો ને એ આ તો વિગણ ને વારવા વિરવાસરા ખાધું જાયું ખાખને ને ધણિયાયું ધણ હે બોલ જેની દુધડીએ મારા નેહડામાં દીવા બળે મારી ભેગાળ નો આવી વીરવાસના પોપટ
પારેવા તણી રાણા 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 તું રમત મે એ હવિંદર ને ખાંડા નાખે કારણ વીરવાસરા સતરાવાળી માલિકા વાસલાય દાદાની જ્યારે હાજરી હતી ત્યારની વાત છે. વચન દીધું હતું કે તું મારી જીભની માનેલી બે અને તારા જેથી મંગળવાર હતા હે તું પરણીને હારે જઈશ તેથી હું તારા જવતલ હોંગો આવીશ. અમારે વાગતી વખતે પ્રસંગ બહુ ગમે છે. હવે દાદા તો તાળામાં કામ આવી ગયા વેગળકા હાટું જગત બધાને ખબર છે. વાસલાઈના પિતાજી હતા બાપુ હતા એને કીધું કે બેટા હવે તું જવાન થઈ ગઈ છે તારા ક્યાંક સંબંધ કે ના બાપુ પરણવાની વેળા વહી ગઈ કારણ કે મારા ભાઈએ મને વચન આપ્યું કે તારા જવતલિયા હોંગવા હું આવીશ. મારો ભાઈ વીર વાસરો તો રહ્યો નથી હવે મારે પરણવું નથી. હવે તો આખી જિંદગી એનું નામ લેવું છે એની ભક્તિ કરવી છે. અરે બેટા દીકરી તો હારે શોભે બેટા માવતરે બહુ બનાવ્યા વાસલાઈ માનતા નથી. ત્યારે એકદી મધરી રાતે સપનામાં સોલંકી વાસલા દાદા આવ્યા અને કીધું કે બેન તું લગ્નની હા પાડી દે. મારું શરીર ભલે પંચતત્વમાં મળી ગયું છે પણ સમય સોઘડિયું થાય ને તારા જવતલ હોંગવાનો સમય થાય ને ગમે ત્યાંથી હું વાસરો આવીશ. વાસળાએ આ પાડી લગ્ન લેવાના અને ચોરી મંગળ વચારે પેલું મંગળ વર્તાણું અને ગોર મહારાજે કીધું હોય છે કે પેલા મંગળની તૈયારી છે બેનનો ભાઈ હોય તો એને જવતલ હોંગવા બોલાવો અને તઈ ચોરી વચારે ઊભી ઊભી વાસળાઈ કહે છે. શું કહે છે? વાસરા મારી જાયાવી આવ દેવલી રે બોલાવે વેલો સો સો लुटे लुटे को ये लुटे लुटे कोई अभागियों या बड़ा